નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 તેમાં એકમ છે 9મું ગણિતની અંદર અડધું અને પા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, ચાલો ભાગ પાડીએ। તો અહીંયા એક બિલાડી પોતાના બચ્ચા માટે રોટલાના અમુક ટુકડા કરે છે। તે બચ્ચા કહે તો તેવો ટુકડો તે આપે છે, પરંતુ બિલાડીને સમજ પડતી નથી કે તેણે કેટલો ભાગ આપવો। તો ચાલો તેને મદદ કરીએ અને યોગ્ય જોડ બનાવીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અડધાથી મોટો, તો અડધાથી મોટો એટલે કે પોણો રોટલો આપશું। બીજા નંબરે છે અડધો, તો અહીંયા અડધો રોટલો આપેલો। ત્રીજા નંબરે અડધાથી નાનો, તો પા, અને ચોથો આખો, તો અહીંયા આખો બતાવેલો છે। પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ લખો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેલું છે કે કુલ ફૂલ છે તેના અડધા ભાગ પર રાઉન્ડ કરવાનું છે। તો અહીંયા 12 ફૂલ છે, તો તે મેં 6 ફૂલ ઉપર રાઉન્ડ કરેલું છે, અડધા એટલે 6 થશે। ત્યારબાદ 8 દડા છે, તો તેમાંથી એમ કહે છે કુલ કેટલા દડા છે, તે 4 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા આવશે, તો કે 2 દડા આવશે। ત્યારબાદ પતંગિયા છે, તો કેટલા પતંગિયા છે, તો 6, તો દરેકના ભાગમાં અડધા પતંગિયા થઈ જાય તો સમીરને કેટલા, તો 3 મળશે। બીજામાં 16 અને 4, ત્યારબાદ મયંક, માધવી, પ્રિયાંશી ત્રણેયના મળીને કુલ કેટલા મોતી થાય, તો કે 12 મોતી થશે। ત્યારબાદ સૂચના મુજબ કરો। તો અહીંયા પેલું છે, નીચે આપેલા આકારોનો અડધા ભાગ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 4 વસ્તુના વ્યવસ્થિત અડધા ભાગ સેન્ટરમાં રાખીને કરેલા છે, તમે પણ કરેલા જ હશે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, ધોરણ 4ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। અને ખાસ વિડીયોને લાઇક કરવાનું અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। અહીંયા બીજો પ્રશ્ન છે, નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેને અડધા આકારોમાં રંગ પૂરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 10 છે, તો મેં 5 ખાનામાં રંગ પૂરેલો છે। જ્યારે આ પણ છે, એમાં 6 છે, તો મેં 3 વાદળામાં રંગ પૂરેલો છે। ત્યારબાદ ચોકઠા છે 8, તો એમાં 50%, એટલે કે અડધામાં 4માં પૂરેલો છે। ત્યારબાદ સ્ટાર છે 4, તો એમાં 2માં રંગ પૂરેલો છે। સૂચના મુજબ કરો। તો અહીંયા આપેલા આકારોના એક સરખા 4 ભાગ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં ખાસ અહીંયા 4 આકૃતિના એક સરખા 4 ભાગ કરેલા છે। પહેલાં અડધું ને પછી એમાં સેન્ટર એટલે પાછું અડધું કરેલા છે। અહીંયા પા ભાગની અંદર રંગ પૂરવાનો છે। તો કુલ વિદ્યાર્થી મિત્રો 8 છે, તેમાંથી આપણે 2માં રંગ પૂર્યો। અહીંયા 4 છે, એમાંથી પા ભાગ એટલે કે 1માં રંગ પૂર્યો। અહીંયા કુલ વિદ્યાર્થી મિત્રો 12 છે, એમાંથી આપણે 3માં રંગ પૂરીએ છીએ। ત્યારબાદ 16 છે, એમાંથી આપણે 4માં રંગ પૂરીએ છીએ। પા ભાગની અંદર એટલે કે ચોથા ભાગની અંદર આપણે રંગ પૂરવાનો છે। પ્રશ્ન 5, સૂચના મુજબ કરો। તો અહીંયા 3/4 ભાગમાં રંગ પૂરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, 3/4 એટલે કુલ 4 ભાગ પાડવાના છે, અને 4 ભાગમાંથી ઉપર જે ભાગ હોય લખેલું તેટલામાં રંગ પૂરવાનો। અહીંયા 3માં, અહીંયા પણ 3માં, અહીંયા પણ 3માં, અને અહીંયા પણ 3માં રંગ પૂરેલો છે। અહીંયા કહે છે બીજા નંબરે નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેના પોણા ભાગમાં આકારોમાં રંગ પૂરવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 હોય આમાં, તો એમાં 6માં રંગ પૂરવાનો છે। અહીંયા 4 છે, તો 3માં રંગ પૂર્યો છે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 છે, તો એમાંથી આપણે 9ની અંદર રંગ પૂરેલો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો 16 છે, 16માંથી આપણે 12માં રંગ પૂરેલો છે। અહીંયા કહે છે પ્રશ્ન 6, નીચેના આકારોમાં દર્શાવેલ ભાગ મુજબ આચ્છાદિત કરવાનું છે, એટલે રંગ પૂરવાનો। 1/2 એટલે કે અડધું, 1/4 એટલે 4 ભાગ કર્યા અને એમાંથી એક ભાગમાં, જ્યારે 3/4 એટલે 3 ચકરડામાં, અને ચોથામાં 1/4 એટલે એક ભાગની અંદર આપણે રંગ પૂરેલો છે। ત્યારબાદ 1/2 અડધું અને 3/4 એટલે 3 ભાગ 4માંથી,
ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા આકૃતિઓમાં કેટલો ભાગ આચ્છાદિત છે તે દર્શાવવાનો છે. તો અહીંયા એક ભાગ છે તો 1/4, અહીંયા 3 ભાગ છે તો 1/2 આવશે, કારણ કે કુલ 6 ભાગ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે અહીંયા 3/4, અહીંયા 1/4, ત્યારબાદ આવશે 1/2 અને અહીંયા 3/4 આવશે. પ્રશ્ન 8, કોષ્ટકમાં શાકભાજીના ભાવ આપેલા છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા બટાટા 20 રૂપિયા, ટમેટા 40 રૂપિયા, ડુંગળી છે તો 24 રૂપિયા, મરચાં 32 રૂપિયા, દૂધી 22 રૂપિયા અને ટીંડોળા છે 36 રૂપિયા. તો આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. 1/2 કિગ્રા દૂધી ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 11 રૂપિયા વિદ્યાર્થી મિત્રો ચૂકવવા પડશે, કારણ કે 22 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ 1/4 કિગ્રા ટીંડોળા કેટલા રૂપિયામાં પડશે? એટલે કે 250 ગ્રામ. 36 રૂપિયાનો કિલો હોય તો એને ભાગ્યા 4 કરીએ એટલે 9 રૂપિયા ચૂકવવા પડશે. 3/4 કિગ્રા ટમેટા ખરીદી અને દુકાનદારને 50ની નોટ આપે તો મીરાને કેટલા રૂપિયા પાછા મળશે? તો 40 × 3/4 એટલે 30 રૂપિયા, એટલે કે 50માંથી 30 જાય તો 20 રૂપિયા પાછા મળશે. ધારો કે 1/2 કિગ્રા ડુંગળી, 1/4 કિગ્રા મરચાં, 3/4 કિગ્રા બટાટા ખરીદે તો 100 રૂપિયાની નોટ આપે તો ધારો કે કેટલા રૂપિયા પાછા મળશે? તો આપણે 65 રૂપિયા છે તે પાછા મળશે. પ્રશ્ન 5ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આખું કોષ્ટક દોરીને બતાવેલું છે. તમે પણ કરેલું જ હશે તો ખાસ ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. પ્રશ્ન 9, કોયડા પ્રશ્નોના ઉત્તર મેળવો. તો એમાં પહેલું છે 1 મીટર દોરીના 2 સરખા ભાગ કરીએ તો બંને ભાગ કેટલી લંબાઈના મળે? તે ભાગની લંબાઈ 70 સેમી કરતાં વધારે હશે કે ઓછી? તો 1 મીટર એટલે 100 સેમી થાય અને 2 સરખા ભાગ કરીએ એટલે 50 સેમીના, અને તે ભાગ 70 સેમી કરતાં ઓછો હોય છે. બીજો પ્રશ્ન છે 2 લીટર દૂધથી ભરેલી એક બોટલ છે, તેમાં 1/4 ભાગનું દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહ્યું? તેમાંથી 500 મિલીની કેટલી બોટલ ભરી શકાય? વિદ્યાર્થી મિત્રો 2 લીટર એટલે 2000 મિલી થશે, અને 2000 મિલીમાંથી 1/4 મિલી દૂધ વપરાઈ ગયું તો કેટલું વપરાણું? તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો 800 મિલી દૂધ વપરાઈ ગયું. તો 800 જાય તો 1200 મિલી વધશે, અને 1200 મિલીમાંથી વિદ્યાર્થી મિત્રો 2 બોટલો આપણે આરામથી ભરી શકાય છે. ત્રીજું છે સાવન પાસે 40 કેળા છે, તેમાંથી તેણે 1/4 ભાગના કેળા બગડી ગયા તેથી ફેંકી દીધા. બાકીના કેળામાંથી અડધા તેમને જનકને આપ્યા તો સાવન પાસે કેટલા કેળા બાકી રહ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આ દાખલો કરેલો છે, તમે પણ કરેલો જ હશે. તો 15 કેળા છે તે સાવન પાસે બાકી રહેશે. 4 નંબરનો દાખલો છે, રમ્યા પાસે 750 ગ્રામ દાળિયા છે, પવન પાસે 1/2 કિગ્રા દાળિયા 2 પેકેટ છે, તો કોની પાસે વધારે દાળિયા છે? તો અહીંયા આથી પવન પાસે વધારે દાળિયા છે તેવું આપણે કહી શકાય. 1/2 કિલોના 2 હોય તો 500 ગ્રામ એટલે કે 1000 ગ્રામ અને 1 કિલોગ્રામ પણ કહી શકાય. 5 નંબરનો પ્રશ્ન, એક ટોપલીમાં 24 નારંગી છે, તેમાંથી પોણા ભાગની નારંગી વેચાઈ ગઈ તો હવે ટોપલીમાં કેટલી નારંગી બાકી રહી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 24 નારંગીમાંથી પોણા ભાગ એટલે કે 3/4 એટલે કે 18 નંગ નારંગી વેચાઈ ગઈ તો 6 નંગ બાકી રહી. 10 નંબરનું આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અડધું, પા અને પોણું એ રીતે મેં અહીંયા કોષ્ટકને પૂર્ણ કરેલું છે. તમે પણ કરેલું જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. પ્રશ્ન 11, આપેલ ટુકડાઓને જોડતા કેટલો ભાગ બને છે તે લખવાનું છે. તો અહીંયા 3/4 બનશે, અહીંયા પૂર્ણ 1 બનશે, અહીંયા અડધા 2 જોડીએ તો 1 બને, અને પા 2 જોડીએ તો 1/2 એટલે કે અડધું બને, અને પા 3 જોડીએ તો 1/3 બનશે. પ્રશ્ન 12, ખાલી જગ્યા પૂરો. 1/2 કિગ્રો એટલે 500, 1/4 લીટર એટલે 250 મિલી, પોણા લીટર એટલે 75 સેમી, અને 3/4 કિલોગ્રામ એટલે કે 750 મીટર, 3/4 કિલોમીટર એટલે 750 મીટર, અડધો રૂપિયો એટલે 50 પૈસા થશે વિદ્યાર્થી મિત્રો.
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયો એટલે કે આગળના વિડીયોમાં. ખાસ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોજો, નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો આવજો.